તો જમ્મુ કાશ્મીરમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ટૂર્સ અને ટ્રાવેલ્સ ઓપરેટરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં દરેક ટૂર ઓપરેટર એક સાથે ભેગા થયા અને પરિસ્થિતિનો સામનો કરવા માટે વિવિધ નિર્ણયો લીધા। હુમલાઓ બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિથી ટુરિઝમ ઉદ્યોગને થયેલી અસર અને ગ્રાહકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ ચર્ચાઓ કરવામાં આવી। બેઠકમાં એરલાઇન્સ અને હોટેલ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ। ઘણી એરલાઇન્સે 30મી એપ્રિલ 2025 સુધી બુકિંગ કેન્સલ કરનાર મુસાફરોને કેન્સલેશન ચાર્જમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી। જોકે ટૂર ઓપરેટરની માંગ છે કે આ સમય મર્યાદા 30મી જુલાઈ 2025 સુધી લંબાવવામાં આવે, જેથી મુસાફરોને વધુ સુગમતા મળી રહે। ટૂર ઓપરેટરોએ પણ જાહેર કર્યું છે કે જે ગ્રાહકો તેની ટૂર કેન્સલ કરશે તેમની પાસેથી કેન્સલેશન ચાર્જ લેવામાં નહીં આવે। ક્લાયન્ટ કે જેટલા બી લોકોએ ટૂર બુક કરાવી છે એ ટૂર બુક કરાવવા બદલ કોઈ કેન્સલેશન ચાર્જ ના લાગે અને અમે એ લોકોને ક્રેડિટ નોટ કે એવી કંઈક વસ્તુઓ આપી અને અમે રિટર્ન કરીએ અને એ લોકોને બી આગળ કાશ્મીર જવા માટે નેક્સ્ટ જ્યારે બી પરિસ્થિતિ સામાન્ય થાય એ બદલ અમે બી એ પ્રમાણે એ લોકોને મોકલીએ। એના માટેની ઘણી ચર્ચાઓ અને વિચારણાઓ કરી છે। હવે આજ એરલાઇને થોડો ઘણો સપોર્ટ 30 તારીખ સુધી બતાવ્યો છે, એના પરથી અમે લોકો એ પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી કરીને એ જ વસ્તુ 30 જુલાઈ સુધી એ એક્સટેન્ડ કરીને આપે। પોતાનો બી બિઝનેસ જે ફૂલ જોશમાં ચાલતો હતો, આ ઘટનાથી એમને બી બિઝનેસનો ફટકો પડશે। એમને બી બાંહેધરી આપી છે અમને કે જેટલું બનશે એટલું અમે તમને રિફંડનું પ્રોસેસ કરી શકીશું, જેટલું બની શકે। કારણ કે એમને બી આજે પૈસા એડવાન્સ લીધા હોય પાછા આપવાના થાય તો એમને બી એક શું કહેવાય ફાઇનાન્શિયલ લોસ જવાનું છે, પણ એ એમની આગળના બિઝનેસ માટે અમને એવું બાંહેધરી આપવાનું કહી રહ્યા છે કે અમે રિફંડ ક્રેડિટ નોટમાં આપવાનો તમને પ્રયાસ કરીએ।